અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા મુકામે રાજુલા તાલુકા રામનંદી સમાજ દ્વારા 21 નવ દંપતીઓના સમૂહ લગ્ન સમારોહ યોજાયા, જેમાં પૂજ્ય મોરારી બાપુ, જીણારામ બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, અમરદાસ બાપુ તેમજ આજુબાજુ વિસ્તારના સાધુ સંતોએ હાજરી આપી, જે બદલ રામાનંદી સમાજ દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર કાળુ સાકાનો, જાફરાબાદ। ઠાકર ભગવાનની પ્રતિમા હોવી જોઈએ અને ત્રીજું ત્યાં સંતોના બેસણા હોવા જોઈએ। તો આવા સુંદર સંયોગમાં હમણાં જ અમે ત્રિવેણી સંગમ સ્નાન કરીને આવ્યા, તો અહીંયા એવું જ લાગે છે કે ત્રિવેણી સંગમ થઈ ગયું છે, ઠાકોરજી વિરાજમાન છે। જય શ્રી રામ। આજે રાજુલા તાલુકાના સમસ્ત રામાનંદી સમાજના તરફથી સામૂહિક લગ્ન આયોજન શ્રી વૃંદાવન બાગ રામપુરામાં રાખવામાં આવ્યું છે, જેમાં વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુની સાનિધ્ય અને લોકલાડીલા એવા અમરદાસ બાપુ, જે સાધુ સમાજના બહુ સારા કામ કરી રહ્યા છે અને અગ્રણી છે, એની દેખરેખમાં વૃંદાવન બાગમાં ભવ્યતા અને દિવ્યતા સાથે 21 નવી દંપતીઓનું સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું, જેમાં દૂર દૂરથી ખાસી માત્રામાં સાધુ સંતો અને બુદ્ધિજીવીઓ જોડાયા। તો આ સામૂહિક લગ્ન હમણાં મહારાજજીએ કીધું કે આજની પરંપરા નથી, એ તો ભગવાન રામથી પરંપરા ચાલતી આવે છે। એ જ પરંપરાને વર્તમાન અમરદાસ બાપુ અને એમના સમસ્ત રામાનંદી સમાજના આગેવાનો મળીને ભવ્યતા અને દિવ્યતા સાથે જે આયોજન રાખ્યું છે, તો બધાને જીવનમાં ભગવાન કૃપા બરસાવે, લક્ષ્મી નારાયણનું જોડાનું પૂજન અર્ચન અને ભગવાનની સાનિધ્યમાં એમની ભવ્યતા અને દિવ્યતા જીવનમાં રહે, એવી અમે મનોકામના અને પ્રાર્થના કરીએ છીએ। અને સાથે સાથે એમના પરિવાર, કુટુંબના લોકો અને સાધુ સંતો ખાસી માત્રામાં જોડાયા આશીર્વાદ આપવા માટે। તો એ સાધુ સંતો અને બધા બુદ્ધિજીવીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અમરદાસ બાપુને ફરી ખૂબ સ્વસ્થ રહે, મસ્ત રહે અને આવા જ રૂડા આયોજન કરતા રહે અને જે બુદ્ધિજીવીઓ છે, ગરીબો છે, એમનું ઉત્થાન થતું રહે, કલ્યાણ થતું રહે, એ બદલ ખૂબ શુભેચ્છા સાથે જય શ્રી રામ। વૃંદાવન ધામની અંદર અમારે મહાન વિભૂતિ રામદાસ બાપુની ચેતના, એની સાધના, એની પ્રાર્થનાની ભૂમિ રામપરા ગામ અમારા આહિર સમાજનું આખું ગામ છે અને એ ગામની અંદર મહાન વિભૂતિ સંત થયા છે। એ સંતના આશ્રમમાં, એ સાધનાની ભૂમિમાં અમારે ગુજરાત રામાનંદી સાધુ સમાજના પ્રતિનિધિ તરીકે રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ પ્રેરિત ભવ્યથી દિવ્ય લગ્ન 21 લગ્ન જ્યારે જોડાવવામાં આવ્યા છે, ત્યારે એનો અમને આજે ખૂબ આનંદ થયો છે। આવી જ રીતે અમને આવા જેને કોઈ ભાઈ ન હોય, કોઈ બાપુજી ન હોય, કોઈને બા ન હોય, એવી દીકરીઓના એક માવતર બનવાનો અમને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આવા કામ કરવા માટે અમને ખૂબ શક્તિ આપે અને વિશેષતા આ કામની અંદર તો ખરેખર યોગદાન જેમને અમારા દાતા તરીકે તમામે આપ્યું છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું।